સૌથી પ્રથમ કે જે 10 સ્ટેપનું ફોર્મ હતું અને ટેકનિકલ કારણોસર ફોર્મ સબમિટ થયું નથી. એમાં એવું હતું કે ડોક્યુમેન્ટ બી અપલોડ કરવાના હતા, 4 વખત ઓટીપી બી લેવાના હતા, બરાબર. અને ડોક્યુમેન્ટ અપલોડ કરો પછી સબમિટ થાય ને પછી પેમેન્ટનો ઓપ્શન આવે. એમાં કેવું છે કે QR કોડથી બી પેમેન્ટ થતું હતું, બરાબર. ને એ જ્યારે તો પછી ફર્સ્ટ સ્ટેપમાં ડાયરેક્ટ આપણે બહાર આવી જતા હતા. તો સરકારને એટલી માંગ છે કે આ ફરીથી ડેટ એક્સટેન્ડ થાય તો મારા ભત્રીજાનું ભવિષ્ય સુધરે. उसने 2 साल तक बहुत मेहनत की है सर, तो मैं चाहती हूँ कि लास्ट ईयर आपने टाइम बढ़ाया था आगे, तो इस साल भी थोड़ा टाइम हमें दीजिए ताकि हमारे घर में भी कोई डॉक्टर्स बने आगे चल के। और मेरे जो भाई हैं उनका भी जो मतलब विश्वास था मेरे ऊपर कि मैं ये कर पाऊँगी, तो ये अगर टाइम आगे होता है तो मेरा भतीजा उस लायक हो जाएगा। सर मैं बहुत रिक्वेस्ट करती हूँ आपसे। અને અમે લોકો બધા લીગલ ડિપાર્ટમેન્ટ્સને જેમ કે એજ્યુકેશનના અંદર પાનસેરિયા સાહેબ, ડિંડોર સાહેબ, એ બધાને પણ અમે મળીને આવ્યા છીએ અને રિક્વેસ્ટ કર્યું છે કે કૃપા કરીને પોર્ટલ ખોલો, નહીં તો બાળકોની 1 વર્ષ જે આખું છે બગડી જશે, જેના કારણે ઘણા બાળકો કોઈ ખોટું પગલું ના પડે એનો ખૂબ ડર છે. તો એક રિક્વેસ્ટ છે કે તમારે અઠવાડિયા માટે 5 દિવસ માટે તો પોર્ટલ ખોલી